નમસ્કાર, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આપણા સમક્ષ આ જે બોટલ છે એ છે લિક્વિડ બાયો ફર્ટિલાઇઝરનું બોટલ છે, જે આપણે એનપીકે લિક્વિડ કન્સોર્ટિયા નામથી પણ ઓળખાય છે। તો મિત્રો, આ જે જીએસએફસી લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર લિક્વિડ કન્સોર્ટિયા એનપીકે જે છે એ 1 લીટરની બોટલ છે, ઠીક છે મિત્રો। અને આ જે છે સરદાર કંપની જીએસએફસી દ્વારા બનાવવામાં આવેલી છે। તો મિત્રો, આપણે જોઈએ કે લિક્વિડ કન્સોર્ટિયા એનપીકેને કઈ રીતે યુઝ કરી શકાય અને માત્રા શું છે। તો મિત્રો, આપણે લિક્વિડ કન્સોર્ટિયા એનપીકેની વાત કરીએ તો આને આપણે જો ભલામણની વાત કરીએ તો કઠોળ સહિત તમામ પાક માટે ઉપયોગી છે। અને કેવી રીતે આપણે યુઝ કરી શકાય એની જે મેથડ છે, તો પહેલું છે બીજની માવજત માટે આપણે યુઝ કરી શકાય, જેમાં આપણે 1 લીટર પાણીમાં 100 ml લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર જે છે એને દ્રાવણ બનાવીને આપણે યુઝ કરી શકાય છે। અને એ 1 લીટર પાણીમાં 100 ml લઈને એને દ્રાવણ બનાવવાનું અને 10 કિલોગ્રામ બીજનો પટ આપણે આપી શકીએ છીએ દ્રાવણમાં, બરાબર છે મિત્રો। બીજે આપણે વાત કરીએ તો ધરુની માવજત માટે પણ યુઝ કરી શકાય। એમાં 20 લીટર પાણીમાં 100 ml લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર દ્રાવણ બનાવીને ધરુના મૂળને 15 થી 20 મિનિટ તેમાં બોડીને તરત રોપણી કરી શકાય। અને આપણે ત્રીજી પદ્ધતિની વાત કરીએ ચાસમાં ઓરીને તો 500 ml લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર 30 થી 40 કિલોગ્રામ કમ્પોઝ અથવા ખેતરની માટી સાથે આપણે ભેળવીને 1 એકરમાં ચાસમાં આપણે ઓરીને વાપરવું। અને આપણે એના પછી ચોથી પદ્ધતિ ટપક પદ્ધતિ છે, જેમાં 100 લીટર પાણીમાં 500 ml લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર દ્રાવણ બનાવીને આ દ્રાવણનો 1 એકરમાં ટપક પદ્ધતિ દ્વારા પણ આપણે ઉપયોગ કરી શકાય। તો મિત્રો, આ હતું એનપીકે કન્સોર્ટિયાનું જે ભલામણ છે એના વિશે અને કેવી રીતે આપણે યુઝ કરી શકાય એના વિશે માહિતી। તો એવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, તાકી જે પણ અમે નવો વિડીયો બનાવીએ તમને આસાનીથી મળી શકે।